હાય, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું તમને પાછલા વર્ષના JEE પેપરના ક્વેશ્ચન્સ એક ચેપ્ટર વાઇઝ તેમજ એક ટોપિક વાઇઝ કરાવીશ કે જેના થ્રુ તમે તમારી JEEની તૈયારી ટોપિક વાઇઝ સારી રીતે કરી શકો. તો ચાલો શરૂ કરીએ. અહીં ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચનમાં શું કીધું છે તે ઇન ધ સમ ઓફ સિરીઝ એક સિરીઝ આપેલી છે અપ ટુ n ટર્મ સુધીની ઇઝ 488 એન્ડ ધેન n ટર્મ ઇઝ નેગેટિવ ધેન. તો nમું પદ ઋણ હોય અને સરવાળો આ શ્રેણીનો 488 થાય તો nમા પદ માટે કઈ વસ્તુ સાચી છે કે nમું પદ 60 હશે, 41 હશે, nમું પદ -4 આવે કે nમું પદ આઈડિયા વેલ્યુ આવે. તો આપણે પહેલાં તો સિરીઝને વ્યવસ્થિત ફોર્મેટમાં કન્વર્ટ કરી દઈએ. તો કે આ છે 20, ઓકે, છે 20, અહીંયા લખી દઉં 20, સોરી અહીંયા લખું 20. આ તમે જુઓ તો આ કહેવાય 19 × 95 અને 3 98, 98/5. એના પછી તો કે 3 થી 2 ઓછા થયા એટલે 96/5. ઓકે, એના પછી 18 50 90, 90 ને 94 એટલે એ જ થવાના, 2 ઓછા થાય છે. તો 2 ઓછા થાય છે એનો મતલબ કે આ સમાંતર શ્રેણી છે. જો આને ઓબ્ઝર્વ કરીએ 20ને તો 20 થઈ ગયું આપણા માટે 100/5, 100/5. તો આ થઈ ગઈ આપણી શ્રેણી, આ થઈ ગઈ સિરીઝ. મેં અહીંયા ડાયરેક્ટેડ ડી ફાઇન્ડ કરવાની ટ્રાય કરી છે કેમ કે એ 20 આપણને ખબર છે, અહીંયા ડાયરેક્ટ જોઈને ખબર પડી જાય. ડી માટે આવી રીતના કામ કર્યું છે. તમે આ સિરીઝ આ જે શોધી, જે તમને સમજાવી કે સમાંતર શ્રેણી છે તે બતાવવા માટે આપણે કર્યું. તો ડાયરેક્ટ ડી ઇઝ ઇક્વલ ટુ તમે આવું પણ કરી શકો 98/5 -100/5 કે જેથી -2/5 ડાયરેક્ટ ચાલી જશે. અને 19 1/5 -19 3/5 તો 1/5 માંથી 3/5 ને ડાયરેક્ટ સબસ્ટ્રેક્ટ કર્યું, બાદબાકી કરી. અને 19 કટ થઈ જાય એવું ધ્યાન રાખવાનું. તો 1/5 -3/5 તો -2/5 એવી રીતનું પણ આ પણ તમે કરી શકો. એટલે સામાન્ય તફાવત ડી થઈ ગયો -2/5. અને આપણી પાસે SNની વેલ્યુ છે 488. તો n/2 ઇન બ્રેકેટ 40 પ્લસ n - 1 -2/5 ઇઝ ઇક્વલ ટુ 488. તો અહીંયાથી બધેથી પહેલાં તો 2 કોમન લઈ લીધું કેમ કે અહીંયાથી 2 કોમન આવે, આમાંથી આ 2 કોમન આવે એટલે 2 કોમન લઈ લીધું. આ માઇનસને આ બ્રેકેટને અપ્લાય કર્યું એટલે n - 1નું થઈ જશે 1 - n, 1 - n હોલ ડિવાઈડ બાય 5 પ્લસ 20. અહીંયા છે n ઇઝ ઇક્વલ ટુ 488. હવે અહીંયા LCM એટલે કે લસા લઈએ તો 5 અહીંયા મલ્ટીપ્લાય થાય તો 100 + 1 એટલે 101 - n n of n into is equal to 488 multiply by 5. તો 101 n minus n square is equal to 4885. તો 4885 નું મલ્ટિપ્લિકેશન થઈ જશે 2440. ઓકે, 2440 આવું થઈ જશે. માઇનસ n સ્ક્વેરને સાઈડ ચેન્જ કરીને પેલી બાજુ લઈ ગયા, રાઈટ હેન્ડ સાઈડ પર જમણી બાજુ. તો પ્લસ n સ્ક્વેર -101n એટલે કે ઇક્વેશન આવી ગયું ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા 2440ના અવયવ પાડીએ. 2440 એટલે કે એ બનેલું છે 2 × 10, 2 × 10 એટલે 100. આ થઈ ગયું 400. આ 2 × 10 કર્યું અને 2 મિનિટ જોઈ લ્યો. જો આઈડો આ 10, એમાંથી 2 કોમન લીધું, 2 કોમન લીધું એટલે 122, 122માંથી 2 કોમન લીધું એટલે વધ્યું 61, એટલે એ વધ્યું 61. તો આના અવયવ પાડીએ, એવા અવયવ જોઈએ જે 101 આપે. ઓકે, તો 101 આપે એવા અવયવ જોઈએ. તો અહીંયા જોઈ શકો તમે 10 દુ 20 દુ 40, 40 ને 61ના અવયવ 101 થઈ શકે. ઓકે, એટલે મેં અહીંયા લીધું n - 40, n - 61 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા n બરાબર 40 અને n બરાબર 61 બે વેલ્યુ આવવાની. n બરાબર 40 અને n બરાબર 61 બે વેલ્યુ આવવાની. પણ બે વેલ્યુમાંથી
અહીંયા કીધું છે nth નેગેટિવ ટર્મ, ઋણ સંખ્યા મળે, બરાબર. અને આ તમે શ્રેણી તમે જોશો, સિરીઝ જોશો, આ સિરીઝ ઘટતી સિરીઝ છે. ઓકે, ડિક્રીઝિંગ એરિથમેટિક પ્રોગ્રેશન કહી શકો. તો આ વેલ્યુ જ્યારે ડિક્રીઝ થાય છે, તો ડિક્રીઝ થાય છે તો પહેલાં 0 થશે, બરાબર, પછી નેગેટિવ આવશે, એટલે કે 0ની નજીક કશે જશે, વેલ્યુ ઘટતી 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 0ની નજીક જાય, પછી વેલ્યુ પાછી ડિક્રીઝ થશે, એટલે કે નેગેટિવ સાઈડમાં ઇન્ક્રીઝ થશે. તો એનો મતલબ પહેલાં પોઝિટિવ આવે, એનો સરવાળો કરો તો પછી પાછળના જેમ જેમ ટર્મ એડ કરતા જાઓ, વેલ્યુ પાછી ઘટતી જાય અને એ રીતે નેગેટિવ થાય. પણ અહીંયા કીધું nth ટર્મની વાત કરીએ છીએ, પદની વાત કરીએ છીએ. તો પદના બેઝિસ પર તો તમને ખ્યાલ આવી જાય કે ઘટતું હોય તો પહેલાં ધન આવે ને પછી ઋણ આવે. એટલે અહીંયા મેં લખ્યું છે an greater 0 for n equals 40. પણ આપણું તો nમું પદ ઋણ છે, તો આ નહીં આવે. એટલે nમું પદ ઋણ છે એટલે આપણા માટે n થઈ ગયો 61. તો A61 શોધીએ, છેલ્લું પદ શોધીએ. તો છેલ્લું પદ આપણે શોધવું છે તો 20, આ 60 -2/5, તો 12 × 50 60 અને 12 × 2 24, એટલે -24 થઈ જશે. એટલે 20 - 24, એટલે an = -4. એટલે આપણો જવાબ, nમું પદ તો 61 હતું એટલે 60 41 બંને નહીં ચાલે, એટલે nમું પદ -4. બી આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન સમજીએ. ઇફ ધ સમ ઓફ ફર્સ્ટ 11 ટર્મ ઓફ એન AP A1 A2 A3 up to is 0 and then the sum of the AP A1 A3 A5 up to A23 is K A1 where K is equal to, ઓકે, K ની વેલ્યુ શોધવાની છે. શરત શું આપી તે જો. પહેલાં 11 પદોનો સરવાળો 0 અને પછી અયુગ્મ પદ, ઓડ નંબર્સના જે ટર્મ છે 1 3 5 અપ ટુ 23, તેનું એડિશન કે A1 થાય છે. તો અહીંયા હું A1 એટલે A એઝ્યુમ કરીને ચાલું છું, પ્રથમ પદ એટલે A ગણીને ચાલું છું. 11 પદનો સરવાળો 0 એટલે 11/2 ઇન બ્રેકેટ 2A + 11D = 0, એટલે A + 5D = 0. આ ગણીને ચાલીએ. આને સમીકરણ 1 કીધું છે. કેમ? તો કે હવે આનો સરવાળો આપણે લઈશું. તો A1 + A3 + A5 અપ ટુ A23 = K A1 છે. ઓકે, તો A1 એટલે પ્રથમ પદ, A3 એટલે A + 2D, A5 એટલે A + 4D, એવી રીતના જ A23 એટલે A + 22D થશે અને K A1 એટલે K A થઈ ગયું. તો અહીંયા ટોટલ કેટલા બ્રેકેટ થયા? તો અહીંયા તમે કાઉન્ટ આ જોઈ શકો 1 3 5 23, એટલે 24 ટર્મ્સમાં ઓડ ટર્મ અયુગ્મ પદ 12 આવવાના, એટલે આ ટોટલ 12 ટર્મ્સ થયા. ઓકે, 12 પદ થયા. તો 12 પદનો સરવાળો કરવો છે. તો એક તો 12 પદનો સરવાળો અહીંયા, એટલે કે 12 પદનો સરવાળો કરવા માટે એ કેટલી વાર આવવાનો? તો કે 12 વખત આવવાનો, 1 2 3 અપ ટુ 12 ટાઈમ્સ, 12 વાર આવવાનો, એટલે અહીંયા લખ્યું 12. બીજું ડી કેટલી વાર આવવાનું? તો ડીના કેટલા બ્રેકેટ? તો કે ડીના 11 બ્રેકેટ દેખાય. 12માં આ એકમાં ડી નથી, 0D છે, એટલે બાકીના 11 પદ થયા. તો 11 પદમાંથી 2D કોમન લઈ લો, 2D એટલે 2D કોમન લઈ લો, એટલે 1 + 2 + 3 અપ ટુ 11. ઓકે, એટલે કદાચ પદ ગણવા જવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ 2D કોમન લઈ લો, એટલે ખ્યાલ આવી જાય, આપણને ખ્યાલ આવી જાય કે 2D કોમન લીધું તો 1 + 2 + 3 અપ ટુ 11. તો 11નો સરવાળો કરવો છે, 11 પ્રાકૃતિક સંખ્યા, તો 11 × 12 / 2, એટલે આ કટ થઈને 6 આવી ગયું, એટલે આ થઈ જશે 66. આગળ ડીની વેલ્યુ મૂકીશ, તો ડીની વેલ્યુને સમીકરણ 1 પરથી મેં કરતા બનાવીશ. ડીની વેલ્યુને ઓકે -A/5, D = -A/5, આ એ છે, બરાબર. તો 12A = 2 -A/5 6 11 6 × 11 = K. અહીંયા ડીને એટલે કરતા બનાવે કે એ કોમન આવીને કટ થઈ જાય, એટલે એના પછીના પદમાં તમે જોઈ શકો 12, આ થઈ ગયું માઇનસ આ 66 × 2 એટલે -132/5 = K, કેમ કે એ તો કટ થઈ ગયો, આ 5ને અહીંયા આપ્યા એટલે 12 × 50 -132 + 60/5 / 5, એટલે આ થઈ જશે -72/5, એટલે Kની વેલ્યુ થઈ ગઈ -72/5. Kની વેલ્યુ થઈ ગઈ -72/5, એટલે આપણો આન્સર આવશે ડી. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. મસ્ત ક્વેશ્ચન ઘણું. સ્ટાર પરિવારમાં એડ કરવા લાયકનું કીધું છે. ધ નંબર ઓફ ટર્મ કોમન ટુ ધી ટુ એપી. બે સમાંતર શ્રેણીમાં સામાન્ય પદોની સંખ્યા. સામાન્ય પદો એટલે જો એક શ્રેણી આપેલી છે, એક આપેલી છે સિરીઝ 3, 7, 11 અપ ટુ 407 407. પછી આપે 2, 9, 16, 709. ઓકે, એટલે આ બે સિરીઝ આપેલી છે. આ બંને એપીમાંથી કઈ એપીમાં કેટલા પદ કોમન થશે એવું પૂછ્યું છે. ઓકે, તો પહેલું તો જોઈએ કે આ જે એપી બને છે તે કઈ ફોર્મેટની બને છે. એટલે 3, 7, 11 અપ ટુ 407. તો an એટલે કેટલું બનવાનું? તો પ્રથમ પદ 3, n-1, d એટલે 7 - 3 એટલે 4 આવવાનું. એટલે ડીની જગ્યા લઈ લીધું 4. એટલે આ થઈ જશે 4n - 4 પ્લસ છે એટલે -1 એટલે 4n - 1 થશે. એટલે 4n - 1 થશે. એટલે આના એનમાં પદને આ સિરીઝનું કોમન ટર્મ થશે 4n - 1. ઓકે, અને સિરીઝમાં કેટલા ટર્મ છે તે પણ એકવાર કાઉન્ટ કરી લઈએ. સિરીઝમાં 401 = 4n - 1. ઓકે, તો 4n = 408 થશે. એટલે n1 થશે 102. એટલે આ એપીમાં 102 પદ છે, 102 ટર્મ્સ. સેમ વે બીજા માટે પણ કામ કરી લઈએ. 2, 9, 16 અપ ટુ 709. તો એનું સામાન્ય પદ શોધીએ તો an. તો પ્રથમ પદ છે 2, n-1, સામાન્ય તફાવત આવવાનો 7. તો આ થઈ ગયું 7n - 7 પ્લસ 2. -7 + 2 એટલે -5. એટલે આનું સામાન્ય પદ બની ગયું 7n - 5. અને આ જ રીતે તમે કાઉન્ટ કરશો તો n પદ કેટલા થશે? 102. આમાં 102 પદ છે. તો હવે મેઇન પોઈન્ટ પર આવીએ તો કે આ બંને એપીમાં કોમન ટર્મ હોય તો આ બંનેની વેલ્યુ ઇક્વલ થાય. પહેલી કોમન વાત. ઓકે, કોમન હોય તો આ બંનેની વેલ્યુ કોમન થાય. તો જો એ બંનેને હું કમ્પેર કરું, એટલે આ એનની વેલ્યુ 102 મળે. હવે મેઇન વાત, આ બંનેમાંથી જ્યારે પણ કોઈ બે એપીમાંથી કોમન ટર્મ તમારે કોમન નંબર ઓફ ટર્મ ફાઇન્ડ કરવા તો પહેલું જો તમને એક ફર્સ્ટ ટર્મ મળી જાય કોમન કયો છે એ ખબર પડી જાય તો કામ ઇઝી થઈ જશે. તો હું શું કરું છું, પહેલાં ફર્સ્ટ ટર્મ શોધવાની ટ્રાય કરું કે ફર્સ્ટ ટર્મ કયો આવશે. 3, 7, 11, 15, 19, 23, 27, 31 અપ ટુ લખ્યું. અને બીજીમાં 2, 9, 16, 23 લખ્યું એટલે ખબર પડી ગઈ 23 કોમન. એટલે કે એ જે કોમન ટર્મની સિરીઝ હશે તેમાં 23 ફર્સ્ટ હશે. હવે મને જોઈએ છે કે આગળ શું આવે, બરાબર. તો કોમન ડિફરન્સ મળી જાય તો કામ થઈ જાય. તો કેટલા ટર્મ થાય તે કાઉન્ટ કરી શકીએ. તો કોમન ડિફરન્સ હંમેશા ધ્યાન રાખો. આ બંને જે છે આ 7n અને 4n, તો 7 અને 4ના લસા જેટલો એટલે કે LCM જેટલો આવે. 7 અને 4ના LCM જેટલો આવે કોમન ટર્મનો જે ડિફરન્સ થશે તે 7 અને 4ના લસા, એટલે 7 અને 4ના લસા થશે 28. તો કોમન ટર્મ માટે ડિફરન્સ આવશે 28. અને આ વધતી શ્રેણી છે બંધો ઇન્ક્રીઝિંગ એપી, તો અહીંયા 28 એડ થશે દર વખતે. ઓકે, હવે સમજવાની વસ્તુ એ છે કે 28 એડ થશે પણ ક્યાં સુધી કાઉન્ટ કરવાનું? 709 કે 407? તો કે સામાન્ય પદ બંનેમાં આવે તો 407 લગીને જ કાઉન્ટ કરાય. એટલે આપણા માટે છેલ્લી રેન્જ 407. તો 407 કરતાં નાનું પદ આ એપીમાં કયા નંબર પર આવે તે કાઉન્ટ કરીએ. એટલે જો 23 ફર્સ્ટ ટર્મ પ્લસ n-1 × 28 <407. એટલે આ જે વેલ્યુ છે તે 407 કરતાં તો ઓછી છે. તો એની કઈ વેલ્યુ માટે થાય તે કાઉન્ટ કરીએ છીએ. તો 23 પેલી બાજુ ગયું, એ 407માંથી સબસ્ટ્રેક્ટ થયું એટલે કે બાદ થયું તો 384 થઈ ગયું. એટલે n-1 × 28 28ને આ બાજુ ડિવાઈડ કર્યું તો 28. તો અહીંયાથી જેટલું કટ થયું તેટલું કટ કર્યું. અહીંયા આવ્યું 7 × 28 એટલે 4થી કટ થયું એટલે 7. અહીંયા 4થી કટ કરીએ તો 96 આવે. તો આ 7ને ડિવાઈડ કરીએ
તો 13.7 સમથિંગ થવાનું. તો 13.7 કરતાં n-1ની વેલ્યુ નાની હોવી જોઈએ. એનો મતલબ કે -1ને હજી પેલી બાજુ મોકલું તો જોઈ શકો n<14.7. તો એની વેલ્યુ 14.7 કરતાં નાની હોય તો પેલો આ પદની વેલ્યુ 407 કરતાં હંમેશા નાની આવે. ઓકે, તો 14.7 કરતાં નાની, એનો મતલબ કે nની નજીકની વેલ્યુ, એટલે nની નજીકની વેલ્યુ 14.7ની નજીકની વેલ્યુ 14 થઈ ગઈ. એટલે ટોટલ 14 પદ થશે જે બંને શ્રેણીમાં સામાન્ય હશે. એટલે આપણો આન્સર આવશે અહીંયા ઇન્ટીજર ટાઈપ છે, ન્યુમેરિકલ આન્સર, તો અહીંયા આન્સર આવશે 14. નેક્સ્ટ જોઈએ એનસીઆરટી ટેક્સ્ટબુક બેઝ. એનસીઆરટી ટેક્સ્ટબુકમાં પણ જોવા મળશે આવા ટાઈપના સમ. If the 10th term of an AP is 1/20 and its 20th term is 1/10, then the sum of its first 200 terms. એટલે 10મું પદ 120, 20મું પદ 110, તો 200 પદોનો સરવાળો. તો જો આમાં અમુક થિયરી ફોર્મેટ, અમુક સમાંતર શ્રેણીમાં ખ્યાલ હોય ને તો બહુ ઇઝીલી કામ થઈ જાય. mમું પદ 1/n, nમું પદ 1/n. તો SMN શોધો. આનો જવાબ ડાયરેક્ટ લખી શકાય mn + 1 હોલ ડિવાઈડ બાય 2. mn + 1 હોલ ડિવાઇડેડ બાય 2. તો mn એટલે તો કે m એટલે 20, m ને 10 કહી શકીએ, n ને 20 કહી શકીએ. ઓકે, એટલે 20 એટલે જો આ 200 થઈ ગયું તો 200, તો આ 200 વત્તા 1, 201 ભાગ્યા 2, એટલે આ થઈ જશે 100 એન્ડ હાફ, એટલે 201. તો 201 આપણો આન્સર ડી. ડાયરેક્ટ જ પતી ગયું. જો આ ખ્યાલ હોય તો થિયરી, નહીં ખ્યાલ હોય તો યાદ રાખજો. પણ રેગ્યુલર મેથડ પણ જોઈએ છે. એ સમજો કે આપણને આ થિયરી નથી ખ્યાલ, તો રેગ્યુલર મેથડ શું આવે? તો રેગ્યુલર મેથડ સમજીએ. તો મને બે પદ આપેલા છે કોઈ એક સિરીઝના, 10th ટર્મ એન્ડ 20th ટર્મ. તો હું સામાન્ય તફાવત મેળવું ડી, જેવી રીતના આગળના સમમાં આપણે વાત કરીએ એ રીતે કે ડી જોતું હોય તો એ થઈ ગયું Tm - Tn / m - n. તો 20મું પદ 110, 10મું પદ 120 ભાગ્યા 20 - 10, એટલા થઈ ગયું. અહીંયા લસા લઈએ તો 10/200 ડિવાઈડ બાય 10, 10 કટ થઈ ગયો. મેં અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન લીધો છે એટલે 10/200 આવ્યું છે, એટલે 1/200 થઈ ગયું. બીજી વસ્તુ, આ જે ફોર્મેટ છે આ થિયરી, તેના માટે ઇક્વલ્સ ડી આવે. ઓકે, એ ઇક્વલ્સ ડી આવે. જ્યારે તમે થિયરિકલ સોલ્વ કરો ત્યારે તમને ખ્યાલ આવે. જો અત્યારે સમજાશે. આ ડીની વેલ્યુ થાય. હવે હું 20મું પદ લઈ લઉં. 20મું પદ આપણને ખબર છે 1/10 છે, તો એના બેઝિસ પર આપણે એ મેળવીશું. તો એ ઇઝ ઇક્વલ ટુ 19, 1/200 ઇઝ ઇક્વલ ટુ 1/10. તો એ ઇક્વલ્સ 1/10 - 19/200 થઈ ગયું. તો એલસીએમ લઈએ. એલસીએમ એટલે અહીંયા 20થી મલ્ટીપ્લાય કરવું પડે. 20 - 19 એટલે 1/ થઈ જશે 200. 1/200 એટલે તમે જોઈ શકો એ અને ડીની વેલ્યુ સેમ આવી ગઈ. ઓકે, તો હવે મારે ફાઇન્ડ કરવું છે S200. તો S200 ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા 200/2, 2a + 199a. એ એટલે મૂક્યું કે અહીંયા ડી આવે ને એ અને ડી સેમ જ છે, એટલે આ થઈ જશે 201a. આ થશે 200. એ એટલે 1/200, 200 કટ થઈ જાય એટલે 201/2, એટલે આપણો આન્સર આવી ગયો. અને આ શોર્ટકટની મેં તમને વાત કરી તો તમે જોઈ પણ શકો છો. નોટ કરીને લખો છો એટલે ધ્યાન રહે. ક્વેશ્ચન સમજો. ક્વેશ્ચનમાં શું કીધું છે તે, લેટ f from R to R be such that for all x belongs to R, 2⁻1 + x plus 2⁻1 - x f of x and 3⁻x plus 3⁻− x are in AP. સમાંતર શ્રેણીમાં છે આ ત્રણ પદ, 1, 2 અને 3. Then the minimum value of f of x. તો આ ફંક્શનની મિનિમમ વેલ્યુ. તો પહેલાં તો આ ત્રણ ટર્મ છે, આ ત્રણ પદ છે તે એપીમાં કીધા, સમાંતર શ્રેણીમાં કીધા, એટલે આપણને ખ્યાલ આવે એ બી સી સમાંતર શ્રેણીમાં હોય તો 2b = a + c થાય. આપણે આ કરીશું. ઓકે, તો ત્રણ પદો સમાંતર શ્રેણીમાં કીધા એ, બી અને સી. તો આપણને ખ્યાલ આવે કે 2b
ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી થશે. તો એ જ ફોર્મેટ યુઝ કરે, 2b ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી. ઓકે, તો એમાં 2⁻1 + x, તો 2⁻1 + x એટલે આધારને અલગ અલગ આપી શકાય, બેઝને અલગ અલગ આપી શકીએ. 2⁻1 2x એટલે 2 × 2x. સેમ વેટ આ 2 ઉપર રહેશે અને 2⁻−x, તો ડિનોમિનેટર એટલે કે છેદમાં ગયો 2x પ્લસ 3x 3⁻−x ને 1/3x માં કન્વર્ટ કર્યું. આવું કેમ કર્યું તે જો, આમાંથી કોમન આવી ગયો 2 એટલે આ થઈ ગયું 2x પ્લસ 1/2x. આમાંથી કોમન આવી ગયો, આમાંથી કંઈ કોમન નહીં, 1 આવશે કોમન, 1 કોમન લઈ શકો. તો 3x + 1 પ્લસ 3x + 1/3x. હવે આ જે પદ બન્યા, આ જે બંને પદ બન્યા તે એકબીજાના વ્યસ્તના સરવાળા છે. 3x 1 + 3x + 1/3x. તો એક વસ્તુ ધ્યાન રાખો, જ્યારે પણ બે ફંક્શન f એટલે કે આ ફંક્શન નહીં, બીજો ફંક્શન, બે ફંક્શનમાં એક ફંક્શન અને એના વ્યસ્તનો સરવાળો આવે f + 1/f, તો આની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર ધેન 2 આવે, 2 કે એના કરતાં મોટી આવે, ઓર લેસ ઓર ઇક્વલ -2 આવે. કેવી રીતના? તો કે વિચારજો, કોઈ પણ ફંક્શન હોય તેની વેલ્યુ કઈ કઈ પોસિબલ છે. તો સંખ્યા રેખા પર વિચારી જો, 0 તો આવશે જ નહીં, 0 મૂકી જ નહીં શકાય, એટલે 0 તો ગયો. 0 સિવાયની વેલ્યુ મૂકજો, 1 મૂકો, 1 મૂકો છો તો 1 + 1/1 એટલે 2 થઈ ગયું. 2 મૂકો તો 2 + 1/2 મોર ધેન 2 થઈ ગયું. 3 મૂકો, 3 + 1/3 મોર ધેન 3 થઈ ગયું. કહેવાનું મિનિંગ, એક કરતાં મોટી વેલ્યુ જે કેસમાં મૂકીએ છીએ એક કરતાં, તો એ 2 કરતાં મોટું થઈ ગયું. પોઈન્ટ સમથિંગ મૂકો તો પોઈન્ટ સમથિંગ મૂકો તો હવે જો સમજો કે 1/2 <1 છે, તો 1/2 અહીંયા મૂકો તો આ 2 બનાવી દેને. ઓકે, અને 2 બનાવી દીધું ને આ થઈ ગયું 1/2. એટલે જે કેસમાં પેલું 2માં 2 + 1/2 બનતું હતું એનું રિવર્સ થઈ ગયું. તો કહેવાનો મિનિંગ, પોઈન્ટવાળી વેલ્યુ પણ આ ગ્રેટર ટુ આન્સર કન્વર્ટ કરશે. તમે જે વેલ્યુ મૂકવી હોય તે મૂકી શકો. એ જ સેમ વસ્તુ ઋણ સંખ્યામાં થશે, ઋણ સંખ્યા માટે પણ સેમ કામ થશે. ઓકે, એટલે આ ધ્યાન રાખવું, જ્યારે પણ વિધેય અને એના વ્યસ્ત વિધેયનો સરવાળો આવે તેની વેલ્યુ 2 કે 2 કરતાં મોટી, -2 કે એના કરતાં નાની. જો એમાં ઋણ વેલ્યુ નહીં આવતી હોય તો -2 નહીં આવી શકે. એટલે એને પ્રદેશ પર એટલે કે એના વિસ્તાર પર ડિપેન્ડ છે કે વિસ્તાર ખાલી ધન જ આવશે કે કઈ રીતે. એટલે આ ધ્યાન રાખો. તો જો આ વેલ્યુ છે 2x + 1/2x, તો એક્સપોનેન્શિયલ ફંક્શન છે. એક્સપોનેન્શિયલ ફંક્શન ઓલવેઝ પોઝિટિવ આવે, ઘાતાંકીય વિધેય હંમેશા ધન. એનો મતલબ કે આનો સરવાળો 2 કે 2 કરતાં વધારે, એટલે અહીંયા નાનામાં નાની વેલ્યુ 2 મળી શકે. આની વેલ્યુ નાનામાં નાની 2 કે 2 કરતાં વધારે, તો નાનામાં નાની વેલ્યુ 2 મળી શકે. અને આખી વેલ્યુ અહીંયા 2, તો આના કરતાં તો મોટી જ થશે. આ 2 કે 2 કરતાં વધારે મૂક્યું એટલે એની સાથે 2 ગુણાઈ શકે, કેમ કે 2 તો ગુણાયેલો જ છે. આની વેલ્યુ 2 કે 2 કરતાં વધારે, તો એના કરતાં વેલ્યુ ગ્રેટર જ મળવાની. હવે ગ્રેટર મળવાની એટલે આ થઈ ગયું 4 અને આ 2 એટલે 6. એટલે 2f(x) ની વેલ્યુ 6 કે 6 કરતાં નાની, 6 કે 6 કરતાં મોટી, અને 2 વડે ભાગી દઈએ તો આ થઈ જશે 3. એટલે f(x) ની વેલ્યુ 3 કે એના કરતાં મોટી, એનો મતલબ મિનિમમ વેલ્યુ થઈ ગઈ 3, નાનામાં નાની વેલ્યુ થઈ ગઈ 3. ઓકે, એટલે આપણો આન્સર આવશે 3. એટલે ધ્યાન રાખો. ચાલો આ ક્વેશ્ચન જોઈએ. 5 numbers are in AP whose sum is 25 and product is 25-20. If one of these 5 number is -1/2, then the greatest number among them is. ઓકે, એમાંથી ક્વેશ્ચન સમજીએ તો સમાંતર શ્રેણીના 5 પદો છે, એનો સરવાળો આપ્યો છે, ગુણાકાર આપ્યો છે. એ 5 પદમાંનો એક પદ -1/2 છે, -0.5. દેન ધ ગ્રેટેસ્ટ નંબર અમંગ્સ ધેમ, એટલે એમાં મોટી સંખ્યા કઈ હશે? તો જ્યારે પણ સમાંતર શ્રેણીના પદો ધારવાની વાત આવે, જેમાં સરવાળાનો યુઝ થતો હોય, સરવાળા માટે ધારવાની વાત આવે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સરવાળા માટે, તો ત્યારે આપણને ખ્યાલ છે આપણે આ શ્રેણી લઈએ છીએ a-2d, a-d, a+d, a+2d. જો આ જ ટાઈપના દાખલામાં 3 પદ ધારવાની વાત આવે અને સરવાળાની વાત આવે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સરવાળો. ઓકે, તો હું આ 3 પદ લઈશ, a-d, a+d, જેથી આપણું કામ ઇઝી થઈ જાય, બીજું કંઈ નહીં. પણ જો યુગ્મ સંખ્યામાં પદ આવે તો શું કરવાનું? જેમ કે તમને કહી દે કે 2 પદો છે. ઓકે, 2 પદો છે, તો એ 2 પદો ધારવા છે તો કઈ રીતે ધારાશે?
તે આવશે સમજો a માઇનસ ડી, આ બાજુ લો બેના ડિફરન્સ પર આવશે a પ્લસ ડી, આ બંને વચ્ચેનો ડિફરન્સ 2dનો છે, એટલે 4 પદો ધારવાની વાત આવે તો a પ્લસ 3d અને a માઇનસ 3d. તો આપણે સમાંતર શ્રેણીના યુગ્મ માટે આ પ્રકારના પદો લઈશું. પણ જ્યારે સરવાળા માટેની વાત આવે તો કેમ, તો કે ક્વેશ્ચન જુઓ તો ખ્યાલ, સોલ્યુશન જુઓ તો ખ્યાલ આવશે કે સરવાળો 25, તો આ બધાનો સરવાળો કરું તો 2d કટ, d કટ, એટલે 5 ટાઈમ્સ એ વધ્યા તો 5a ઇઝ ઇક્વલ ટુ 25. આ ઇન્ટેન્સિટી એટલે 5 5 કટ થઈ જાય તો એની વેલ્યુ 5 તરત જ મળી ગઈ, એટલે પ્રથમ પદ મળી ગયું 5. હવે આપણને સામાન્ય તફાવત જોઈએ છે, તો સામાન્ય તફાવત માટે આપણને પ્રોડક્ટ ઇઝ 25 20 એટલે 2520 કીધા જ છે. તો બધાનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કરીએ તો a માઇનસ 2d, a પ્લસ 2dનો ગુણાકાર આવશે a સ્ક્વેર માઇનસ 4d સ્ક્વેર, a માઇનસ ડી, a પ્લસ ડીનો ગુણાકાર આવશે a સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર અને a એઝ ઇટ ઇઝ. તો આપણે એની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ 25 25 ને 5, આ જ મૂકી દીધી. આ 5 સામે કટ કરીએ તો એ બનવાનું 504. આ બાજુ 25 માઇનસ 25 માઇનસ 4d સ્ક્વેર, 25 માઇનસ ડી સ્ક્વેર, તો ગુણાકાર આવે 25 25 625, 25d સ્ક્વેર એટલે કે માઇનસ 25d સ્ક્વેર, માઇનસ 100d સ્ક્વેર તો માઇનસ 125d સ્ક્વેર, આ થઈ ગયું. આ -4 -1 એટલે પ્લસ 4d રેઝ ટુ 4 થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ 504. તો 504 ને આપણે આ બાજુ લઈએ એટલે બાદબાકી થશે, એટલે 625 માઇનસ 504 એટલે 121. તો 121 ને 4 ના અવયવ પોતે જ વેલ્યુ 125 બની જાય છે, એટલે અહીંયા મેં લઈ લીધું 4d સ્ક્વેર માઇનસ 120d સ્ક્વેર. તો આમાંથી કોમન આવશે 4d સ્ક્વેર, આમાંથી કોમન આવે માઇનસ 121 એટલે એ કોમન લખી દીધું. અને બંનેમાં કોમન શું વધવાનું અવયવ તરીકે, તો કે ડી સ્ક્વેર માઇનસ 1. ઓકે, તો હવે અહીંયાથી વેલ્યુ છૂટી પાડીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1, ડી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 11/2. હવે તમને એક નોર્મલ વસ્તુ ખબર પડી જોઈએ કે ડી ઇક્વલ્સ પ્લસ ઓર માઇનસ 1 અને ડી ઇક્વલ્સ 11 પ્લસ ઓર માઇનસ 11/2. તો એકચ્યુઅલમાં જોવા જાઓ તો ડીની બે જ વેલ્યુ છે 1 અને 11/2. પ્લસ માઇનસ એટલે ઇફેક્ટ નથી કરવાનું. કેમ તે, જ્યારે તમે પ્લસ લેવો છો તો પ્લસને લીધે જે આન્સર આવશે, સમજો કે ડી ઇક્વલ્સ 1 લીધું મેં, એની વેલ્યુ તો ફિક્સ છે 5, એની વેલ્યુ આપણી પાસે 5 ફિક્સ છે. ઓકે, તો એની વેલ્યુ 5, ડીની વેલ્યુ 1. જ્યારે આ બધા પદોમાં આપણે વેલ્યુ મૂકી છે તો જે સિરીઝ મળે છે, જે સમાંતર શ્રેણી મળે છે તે આપણને મળી 3 4 5 6 અને 7. ઓકે, આ વસ્તુ ધ્યાન આપજો તો આપણો ટાઈમ થોડાક સેકન્ડ બચી જાય. ટ્રીક જેવું તમે કહી શકો કે ડી ઇક્વલ્સ 1 છે તો 3 4 5 6 7. જ્યારે હું -1 લઉં છું તો -1 લેવા તો આ પ્લસ તરીકેનું કામ કરે, આ પ્લસ તરીકેનું કામ કરે, આ માઇનસ તરીકેનું કામ કરે, આ માઇનસ તરીકેનું કામ કરે. કહેવાનો મિનિંગ કે આખી શ્રેણી ઉલટાઈ જશે. આ જો ઇન્ક્રીઝિંગ સમાંતર શ્રેણી છે તો એ બદલાઈને ડિક્રીઝિંગ બની જશે, એટલે કે અહીંયા આવશે 7, અહીંયા આવશે 6, અહીંયા આવશે 5, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 3. બસ ખાલી આટલો જ ફરક. એક વેલ્યુ -1/2 છે, આમાં એક પણ મને -1/2 નથી દેખાતું, એટલે ડીની વેલ્યુ 1 નહીં ચાલે. 11/2 લઉં, બરાબર, 11/2. તો 11/2 લઉં છું પોઝિટિવ, તો એ 5 છે અને 11/2 એટલે અહીંયા હું પહેલાં 5 મૂકી દીધું, 11/2 એટલે 5.5. 5.5 સબસ્ટ્રેક્ટ કરીએ, બાદ કરીએ તો 0.5, તો -0.5 મળી ગયું. તો ડી ઇક્વલ્સ 11/2 માટે -0.5 મળે, માઇનસ માટે પણ તમને મળશે -0.5. આપણો ક્વેશ્ચન ડી નથી પૂછ્યો, આપણને એવું કીધું છે કે ગ્રેટેસ્ટ ટર્મ, મોટી વેલ્યુ. તો આ સિરીઝમાં મોટી વેલ્યુ આ બાજુ 16 મળવાની, અહીંયા મોટી વેલ્યુ પાછળ મળશે એટલે કે 16 મળે, એટલે મોટી વેલ્યુ આપણા માટે થશે 16, ગ્રેટેસ્ટ ટર્મ થશે 16. દેટ્સ ઇટ. ઓકે, નેક્સ્ટ આ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચનમાં શું કીધું છે, ક્વેશ્ચન સમજીએ. Sn denoted the sum of the first n terms of AP. સમાંતર શ્રેણીના n પદ દર્શાવે છે. S4 16 છે, S6 -48, then S10. ઓકે, S4 અને S6 આપેલું છે, તો પહેલાં તો S4 S6 ને પહેલાં લખી દઉં એટલે ખ્યાલ આવે આપણને. બાકી કહેવાનું મીન S10 માટે આપણને A અને D સામાન્ય તફાવત જોઈએ, ડી અને એ પ્રથમ પદ જોઈએ, પણ એ સિવાય કંઈ બીજું સેટ થાય છે એવું એકવાર ચેક કરી લઈએ, કેમ કે JEEનો ક્વેશ્ચન છે, કદાચ ટાઈમ બચતો એવું બની શકે. S10 એટલે 5 ઇન બ્રેકેટ 2A + 9D અને એની વેલ્યુ આપેલી છે આપણને. S10ની વેલ્યુ એ તો શોધવાની છે, સોરી માય મિસ્ટેક.
આ S10ની વેલ્યુ આપણે શોધવાની છે. આ 5 9A પ્લસ 2A પ્લસ 9D, આને એક રાખો અત્યારે સમીકરણ, આ ભૂલી જાઓ, આ કંઈ નથી. પછી S4 તો 2 ઇન બ્રેકેટ 2A પ્લસ 3D ઇઝ ઇક્વલ ટુ 16. 2 કટ થઈ ગયો, સોરી 2ને અંદર મલ્ટીપ્લાય કરી દીધો, 2ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે 4A પ્લસ 6D ઇઝ ઇક્વલ ટુ 16. S6 એટલે 3 ઇન બ્રેકેટ 2A પ્લસ 5D ઇઝ ઇક્વલ ટુ -48. 3ને અંદર મલ્ટીપ્લાય કર્યો એટલે 6A પ્લસ 15D ઇઝ ઇક્વલ ટુ -48. તો મને જોઈએ છે 2A પ્લસ 9D, તો 6 - 4 કરું તો 2A થઈ જાય, 15 - 6 કરું તો પણ 9 થઈ જાય. એનો મતલબ કે જો હું આ સેકન્ડ ઇક્વેશનને ફર્સ્ટમાંથી સબસ્ટ્રેક્ટ કરું, બાદ કરું, તો આ બાદ કરીએ તો આપણને આ ટર્મ મળી જાય છે. એટલે તો એ બાદ કર્યું તો લેફ્ટ હેન્ડ સાઈડ તો સેટ થઈ ગઈ, રાઇટ હેન્ડ સાઈડ -48 -16 એટલે -64 થઈ ગયું. એટલે મેં આ -64ને અહીંયા ઉપર લખ્યું છે, -64 ઇન્ટુ 5 એટલે 5 4 ઝા 20, 0 આ રેઝ ટુ 2 એટલે આ થઈ ગયું 30, 32 -320. આ સિરીઝમાં S10નો આન્સર આવશે -320.